રઘુ, આ ચા તૈયાર હોય તો મારા માટે લાવ એક કપ. હા શેઠ, સા તો આપી દીધી. હું હમણાં નવી બનાવી દઉં તમારા હાથ. હા. હા. કોને પૂછીને બનાવીશ તું ચા? આ ઘરમાં હું કહું ને એટલું જ થાય છે. ખબર છે ને તને? તારે નોકરી કરવી છે કે પછી નોકરી છોડી દેવી છે? અને વાત રહી ચાની, તો 12-5 રૂપિયાની મળે છે, પી લેજો. બાકી આ ઘરમાં ઓર્ડર કરવાના બંધ કરી દેજો, બરાબર? પણ શેઠાણી, કીધું ને તને એક વખત. તારું કામ કર, જા. તમને અલગથી કહું, અમારા મોઢા સામે જોઈને હું બેઠા છો? જાઓ, અહીંયા ચોરે જઈને બેહજો. તમારી જેવા ઘણાય બેઠા હશે ને. પણ અરુણા, હું તને શું કહું, એક 200 રૂપિયા મને આપને. હું કરવા 200 રૂપિયાને? એમાં શું છે કે હું જ્યાં ચોરે બેસવા જાઉં છું ને, ત્યાં મારું એક ફ્રેન્ડ સર્કલ બની ગયું છે. અને એમાં અમે લોકોએ એકબીજાના વારા રાખ્યા છે. શેના વારા? ચા અને નાસ્તો ખવડાવવાના. તો આજે મારો વારો છે, એટલે તું મને 200 રૂપિયા આપ. 200 રૂપિયા કેમ કમાવાય છે એની ખબર પડે છે? હે, 200 રૂપિયા લાઈ વાત કરો છો? 1 રૂપિયો નહીં મળે. અને આવા સર્કલમાં બેહવા માટે ચોરે નથી મોકલતી તમને. બેહવાની, વાતું-ચીતું કરવાની, બાકી આવા નાસ્તાના ચા પાણીના કોઈ ફંદા નહીં કરવાના. પણ તું સમજતી કેમ નથી? મેં એ લોકોનું ખાધું હોય તો આજ મારે ખવડાવવું પડે. ના પાડીને એક વખત તમને કે 1 રૂપિયો નહીં મળે. ખોટી મગજમારી નહીં કરતા. સવારમાં મૂડ ખરાબ કરી નાખો છો મારો. અરુણા, તું મને વધારે ન આપે કઈ નહીં. હું ખાલી 200 રૂપિયા માંગુ છું, એની તું મને ના પાડે છે. 50 રૂપિયા નહીં આપું તો 200 રૂપિયા તો બહુ મોટી રકમ છે ને. જાઓ. હા, એક મિનિટ. 200 રૂપિયા આપશો? 200 રૂપિયા નથી આપતી. અમારે મેકઅપ નો સામાન લેવા જવાનું છે, અને આમાંય હું બધું ઉપાડી નહીં શકું. તમે ત્યાં જશો તો ખોટા ખર્ચા કરશો. એક કામ કરો, મારી ભેગા ચાલો મારા મેકઅપ નો સામાન લેવા માટે. બધું ઉપાડવા માટે કોઈક તો જોશે ને. ચાલો હવે. રઘુઆ લઈ લેજે, બિસ્કિટ હાચવીને મૂકી દેજે. દામિની, મારું વોલેટ અને ફોન બધું રેડી છે ને? હા, પપ્પા આવ્યા છે. બેટા વિકાસ શું કરે છે? પપ્પા, તમે અહીંયા? બસ હું ઓફિસ જવાની તૈયારી જ કરી રહ્યો છું. પણ કેમ આવ્યા છો અહીંયા? કંઈ કામ હતું કે શું? બેટા, તારી પાસે રૂપિયા હોય તો તું મને 200 રૂપિયા આપને. મારી પાસે 2 દિવસથી 1 રૂપિયો ખિસ્સામાં નથી. પણ પપ્પા, રૂપિયાની જરૂર હોય તો મમ્મી પાસેથી માંગી લો ને. કારણ કે તિજોરીની ચાવી તો મમ્મી પાસે જ હોય છે. અને મારે પણ જ્યારે જરૂર પડે છે ત્યારે હું પણ મમ્મી પાસેથી જ લઈ લઉં છું. બેટા, વાંધો જ મોટો ને આ છે કે તિજોરીની ચાવી તારી મમ્મી પાસે છે. પણ ખરું કહું ને તો મેં એની પાસે રૂપિયા માંગ્યા. હા, પણ એ મને નથી આપતી, ના પાડે છે. અરે હા, શું વાત કરો છો પપ્પા? હા, મમ્મી તમને રૂપિયા વાપરવા માટે પણ નથી આપતા? હા વિકાસ, પપ્પાની વાત સાચી છે. મારે ઘરમાં પૈસાની જરૂર પડે ને તો મમ્મી પાસે માંગુ, અને મમ્મી મને નથી આપતા પૈસા. અને મારે કોઈ વસ્તુ લાવવાની હોય તો ઘસીને ના પાડી દે છે. અને આ વાતથી તમે અજાણતો નથી ને. તમારે જ્યારે પૈસાની જરૂર પડે છે ત્યારે 10 વાર માંગો ને મમ્મી પાસે, ત્યારે માંડ 50 કે 100 રૂપિયા આપે છે. તારી વાત સાચી છે ને. અને આની વાતે પણ હું સમજી શકું છું. પણ પપ્પા, જો મારી પાસે અત્યારે 300 રૂપિયા પડ્યા છે, અને છેલ્લા 2 દિવસથી તો ગાડી રિઝર્વમાં ચલાવી રહ્યો છું, એટલે મારે પણ પેટ્રોલ પુરાવવા માટે જોઈશે આટલા રૂપિયા. પપ્પા, આઈ એમ સોરી કે
હું તમારી કોઈ મદદ કરી શકું એમ નથી. મારે પણ જો હવે એક પણ રૂપિયાનો ખર્ચો કરવો હોય ને તો પહેલા તો મમ્મીની પરવાનગી લેવી પડે છે. ઠીક છે બેટા, કોઈ વાંધો નહીં. તો હવે નીકળું છું. ઠીક છે પપ્પા. હવે તો શું કરવું એ જ નથી સમજાઈ રહ્યું. આ ઘરમાં આપણી તો ઠીક, પણ પપ્પાની પણ હાલત આવી છે. મારી પાસે પૈસા નથી. મારી પાસે પૈસા હોત તો હું પપ્પાને આપી દેત અત્યારે. હા, એ બધું છોડો. તમારો ઓફિસનો ટાઈમ થઈ ગયો છે. મમ્મી જોઈ જશે ને તો ખાલી ખોટું બોલશે. જાઓ તમે. ઠીક છે, હું નીકળું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રઘુ એક મિનિટ. હા શેઠ. અરુણાએ તને સામાન લેવા મોકલ્યો તો લઈ આવ્યો? હા, લઈ આવ્યો. અને હજી પાછું જવાનું છે. તમારે કઈ કામ હતું? નહીં રઘુ, મારે કામ તો કઈ નહોતું, પણ શું શેઠ, બોલો ને. તારી પાસે એક 100 રૂપિયા હોય તો મને આપને. હા, તમે કેવી વાત કરો છો શેઠ? તમારી પાસે પૈસા નથી? નહીં રઘુ, અત્યારે મારી પાસે ખિસ્સામાં રૂપિયા નથી ને, એટલે માંગુ છું. તું મને 100 રૂપિયા આપ ને, હું તને પાછા આપી દઈશ. પણ મારી વાત સાંભળ, તું અરુણાને કે ઘરમાં કોઈને કહેતો નહીં કે મેં તારી પાસે 100 રૂપિયા લીધા. શેઠ, મારે શું કરવું કઈ ખબર નથી પડતી. આ તમને જોઉં છું ને તો મને બહુ દુઃખ લાગે છે. ઠીક છે શેઠ, આ લ્યો 100 રૂપિયા. અને પાછા તમ તારે ગમે ત્યારે આપો ને ત્યારે હાલશે. હા રઘુ, હા, તને ખબર છે, આ માણસ જ્યારે પોતાનો વ્યવહાર મૂકી દે છે ને, પછી એની ઘરમાં કોઈ વેલ્યુ રહેતી નથી. 5-5 રૂપિયા માટે તરસવું પડે છે. એટલે આજે મારી એ જ દશા થઈ છે. આ જો ની, મારે 100 રૂપિયાની જરૂર હતી, આજે તારી પાસે લેવા પડે છે. પણ કોઈ વાંધો નહીં, હું તને જરૂર પાછા આપી દઈશ. પણ તું એક વાત સાંભળજે, કે તારી શેઠાણીને કે કોઈને કહેતો નહીં. નહીં શેઠ, તમે બેફિકર રહેજો, હું કોઈને વાત નહીં કરું. હા તો તું જા, નહીં તો શેઠાણી પાછી બૂમા બૂમ કરશે, કેમ હજી આવ્યો નહીં. હા, હું જાઉં છું. આ શેઠના કિસ્મત કેવા છે, એની પાસે પૈસા છે, બધું જ છે, પણ છતાં પણ એની જિંદગી અત્યારે કેવી થઈ ગઈ છે. પણ મને ઘરે વાત કરવાની ના પાડી છે. શું કરવું? મારે કંઈક તો કરવું પડશે ને. હા, મારા મમ્મીનું ઘર તો વચ્ચે જ આવે છે, તો હું એની પાસે જાઉં, એને કાંક વાત કરું, જો કાંક રસ્તો મળે તો. હા, હું મારા મમ્મીને વાત કરું. મમ્મી. હા બેટા, બોલ ને. મારે તમને એક જરૂરી વાત કરવી. હા તે બોલ ને બેટા, હું વાત કરવી છે. હા, એક કામ કર, આજે વહેલો આવી ગયો છે તો જમવાનું પીરસી દો, જમી લે. ના મમ્મી, હા, હું વહેલો તો એટલા માટે આવ્યો છું કે મારે તમને એક વાત કરવી છે ને, એટલે. વાત કરવી છે બેટા, પણ આટલો મૂંઝારો સાનો છે? કે ને, જે વાત કરવી હોય કરી દે હાલ. શેઠની હાલત ઠીક નથી. શું વાત કરે છે બેટા?
શું થયું શેઠને? બીમાર છે? કઈ બીમારી છે? અચાનક એમને શું થઈ ગયું? મમ્મી એ બીમાર નથી, પણ મારે તમને વાત કરવી આમાં મને શરમ આવે છે. અરે એમાં શરમાય છે શું? બોલ ને. શેઠને શું થયું છે? અરે શેઠને આ શેઠાણી છે ને ઈ વાપરવાના પૈસા પણ નથી આપતા અને ઘરમાં એનું કાંઈ માન પણ નથી જાળવતા. હું વાત કરે છે? હા, અને આજે મારી પાસે એને પૈસા માંગ્યા. બેટા, આ તારી પાસે શેઠે રૂપિયા માંગ્યા તો તે એમને મદદ કરી? અરે મમ્મી, હું તમારો દીકરો છું, હું એને ના પાડું? બેટા, તે આ બહુ સારું કર્યું. અને સાચું કહું ને તો મને તારા પર ગર્વ છે બેટા, કે તું મારો દીકરો છે. તને ખબર છે આ સુધીર શેઠ તને મને એટલી મદદ કરી છે ને, આપણા એટલા કામ આવ્યા છે ને કે બેટા અત્યારે આપણે એમને કામ આવીએ ને તો બહુ સારું. જો ભગવાને આપણને એમની મદદ કરવાનો મોકો આપ્યો છે તો આપણે કરવાની. હો ભલે મમ્મી, હું મદદ એની કરીશ. હા, અને કાંઈ એવું લાગે ને તો પાછો મને જણાવતો રહેજે. હું શેઠની જેટલી મદદ થાય ને એટલી કરીશ. બિચારા ભગવાનના માણસે કોઈ દી કોઈનું ખોટું કે ખરાબ નથી કર્યું. મમ્મી, હું એમ તમને કહું છું કે આ આટલા બધા હારા છે અને હાસા છે તોય કેમ બિચારા એટલા હેરાન થાય છે? બેટા, કહેવાય છે ને, સમય માણસનો સમય મજબૂત હોય ને તો હંધુય એની હારે હોય, પણ સમય ખરાબ હોય ને ત્યારે હંધુય ખોટું થાય. હા બર, હા, સુધીર શેઠના આપણી પર ઘણા અહેસાન છે. હા, ભલે આપણે આ ભાડાના ઘરમાં રહીએ, અને આ ભાડાના ઘરમાં રહીએ છે ને એ પણ એમની જ દેન છે, એમ સમજ. એટલે જ્યાં એમની મદદરૂપ થવાનો આપણને મોકો મળે ને ત્યાં આપણે બંને થાવું. હો, અને બેટા આજે તે બહુ સારું કામ કર્યું. આ થોડું સારું કામ કહેવાય? સારું તો એ હાવ ખુશ થઈ જાય એવું કામ મારથી થાય ને તો હું માનું કે નહીં, મારથી સારું કામ થયું છે. અને હવે હું જાઉં, નકર શેઠાણી રાયડું ના. એ હા, જા બેટા, અને સમયસર જમી લેજે. હો, ભલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હે ભગવાન, શેઠનું ભલું કરજો, એમના બધા દુઃખ દર્દ દૂર કરજો. બિચારા બહુ ભોળા માણસ છે. વિકાસ, અરે તમે બંને એક સાથે કઈ કામ હતું? હા મોટા ભાઈ, બોલ ને, શું કામ હતું? જો તમે આ ઘરમાં મોટા છો, તમે મમ્મીને સમજાવો ને કે પપ્પાની સાથે આવું વર્તન ના કરે, પપ્પાને આ રીતે હેરાન ના કરે. હું સમજાવું? અરે મારા ભાઈ, મમ્મી સમજતા હોત ને તો ઘરની આ હાલત જ ના હોત. હા, 70 રૂપિયે ભિખારી જેવી હાલત છે ઘરમાં આપણા લોકો. એ બધી વાત તો ઠીક છે મોટા ભાઈ, પણ હવે તો હદ થઈ રહી છે. જો મમ્મી છે ને પપ્પાને 1 રૂપિયો વાપરવા માટે નથી આપતા, અને એટલા માટે આજે પપ્પાએ શું કર્યું એ વાતની ખબર છે તમને? ના, મને વાતની કઈ ખબર નથી. કેમ, શું થયું? શું કર્યું પપ્પાએ? પપ્પાએ આપણા ઘરમાં કામ કરવા માટે આવતા આ નોકર, આ રઘુભાઈ પાસેથી 100 રૂપિયા ઉછીના લઈને વાપરવા માટે માંગ્યા છે. શું વાત કરે છે તું? હા, પપ્પાએ રઘુ પાસેથી પૈસા લીધા, આપણા ઘરના નોકર પાસેથી? હા પરેશભાઈ, વિકાસની વાત સાચી છે. હમણાં જ્યારે રઘુભાઈ અમારા રૂમમાં આવ્યા હતા ત્યારે અમે એમની સાથે વાત કરી. એ તો બિચારા કાંઈ બોલતા પણ નહોતા, પણ અમે ફોર્સ કરીને એમને પૂછ્યું ત્યારે એમણે અમને આ બધી વાત કરી. અને મમ્મી કેવા સ્વભાવના છે ને મને એ નથી સમજાતું. પોતે તો એટીકેટીમાં રહેવું છે,
પાર્ટીઓ કરવી છે, કીટી પાર્ટીમાં જશે, બીજી પાર્ટીઓમાં જશે, અને આપણે 1 રૂપિયો માંગીએ ને તો આપણા માટે એમની પાસે પૈસા નથી. હા મોટા ભાઈ, મને પણ મમ્મીની આ વાત જ નથી સમજાઈ રહી. મમ્મી આપણને રૂપિયા શા માટે નથી વાપરવા માટે આપતા? જોકે આપણી કોઈ જરૂરિયાત હોય તો એ નાની મોટી વસ્તુ આપણને લાવી આપે છે, જેમ કે આપણા કપડાં, શૂઝ. આપણે કોઈ પણ વસ્તુ માંગીએ છીએ એ વસ્તુ તો આપે છે, પણ પૈસા જ નથી આપતા. હા, તમારા બંનેની વાત એકદમ સાચી છે. હા, મમ્મીનો સ્વભાવ જ એ રીતનો છે ને એ સમજાતું નથી. કારણ કે હા, મમ્મી છે ને શું વિચારી રહ્યા છે ને એ જ આપણા પલ્લે નથી પડતું. વિચારવાનું તો શું હોય મોટા ભાઈ, આપણને બધાને હેરાન કરવા માંગે છે, બીજું કંઈ નથી આ વાતમાં. હવે તમે જ વિચાર કરો ને, મમ્મીને જોઈતા બધા જ મોજ શોખ પૂરા થઈ શકે છે, બાકી જો પપ્પા એ તમારે કે મારે કંઈ કરવું હોય ને તો મમ્મી પાસે જઈને રૂપિયા માંગવાના. આપણે એ રૂપિયા માંગવાના કે જે આપણે લોકો કમાઈએ છીએ. હવે આપણે કમાયેલા રૂપિયા ઉપર આપણો પણ હક નથી. છોડો ને એ બધી વાત. વાડી ઘડીએ એને એ વાત વિચારીને શું કામ મગજ ખરાબ કરવો છે? હા વિકાસ, વહુની વાત એકદમ સાચી છે. તમે લોકો ચિંતા ના કરો, આ મમ્મી જોડે મારે જ વાત કરવી પડશે. હવે હું જ એમને સમજાવવાની કોશિશ કરું છું, જો સમજે તો. હા મોટા ભાઈ, અમે લોકો એટલા માટે તમારી પાસે આવ્યા હતા કે હવે આ સમસ્યાનું નિવારણ તમે જ કંઈક લાવો. ચાલો, મમ્મી સાથે તમે વાત કરી લેજો, અને મારે અંદર થોડું કામ છે, એ કામ પતાવીને આવું છું. સારું, જાઓ. હવે જરા બોલીશ મોઢામાંથી કે મારી સામે આવીને કેમ બેસી ગયો છે? કઈ કામ ધંધો નથી કરવાનો? હા, કામ ધંધો છે મારી પાસે. આ તો કરવા માંડ. અરે મારે વાત કરવી છે તમારી સાથે. તિજોરીની ચાવી આપી દો મને. અરે, તિજોરીની ચાવી, અને એ પણ તને? તને લાગે છે કે હું તિજોરીની ચાવી તને આપીશ? પણ એ તો કે તારે તિજોરીની ચાવીને કરવી છે શું? અને બીજી વાત, આ ઉંદરડો અમલ પી જાય ને પછી જ આવું કામ કરે. આટલા રૂવાબથી તું મારી હારે કેમ વાત કરે છે ભાઈ? હે, મારે છે ને ચાવીને કઈ નથી કરવી, પણ મને ચાવી આપી દો ને, આજથી ચાવી મારી પાસે જ રહેશે. તારા બાપની એટલી હેસિયત નથી કે ઈ મારી પાસે તિજોરીની ચાવી માંગી શકે. અરે તિજોરીની ચાવી તો બહુ દૂરની વાત છે, મારી પાસે 50 રૂપિયા પણ માંગી શકે. અને તું મારી પાસે તિજોરીની ચાવી માંગે છે અને હું તને આપી દઈશ? વાત કરે છે. અરે એ જ તો નથી સમજાતું, એ જ નથી સમજાતું કે તમે આવું શું કામ કરી રહ્યા છો. મમ્મી, તમે અમે બંને ભાઈઓને પૈસા નથી આપતા ને, ચાલો માની લીધું, કઈ વાંધો નહીં, પણ તમે મને પણ પૈસા આપવાની ના પાડો છો. અરે શું કામ આવું કરો છો? અને તમારા આવા વર્તનના કારણે જ મારી સગાઈ નથી થતી. તારે જે સમજવું હોય ને એ સમજ. મારું વર્તન આવું જ રહેશે. અને હા, તિજોરીની ચાવી આજે નહીં, કાલે તને નહીં આપું, સમજો? એટલે તારો સમય ના બગાડીશ અને મારો સમય ના બગાડીશ. મને શાંતિથી ખાવા દે. મમ્મી, આ તમે જે કરી રહ્યા છો ને એ યોગ્ય નથી કરી રહ્યા. આ ઘરના વ્યક્તિ તમારા સગા છે, કોઈ પારકા નથી કે બધાની સાથે આ ભિખારી જેવું વર્તન કરો છો. અરે જરાય શરમ નથી આવતી. અમે તો બધા ઠીક છે, પણ તમે તમારા પતિ સાથે પણ આવું વર્તન કરો છો. જો ભાઈ, યોગ્ય અયોગ્ય આ બધું તારે મને શીખવાડવાની જરૂર નથી. હું તારી માં છું અને તું મારો દીકરો છે, સમજો? મેં તને કીધું ને કે તું મારો સમય ના બગાડીશ. મને ખાવા દે. મમ્મી, મારે પણ નથી બોલવું, પણ જ્યારે આ મોટા પોતાની મર્યાદા વટાવીને કઈ અજુગતું કરે છે ને, ત્યારે નાના એ પોતાનો અવાજ ઉઠાવવો પડે છે. બાકી તમે જ કહો ને, કયો દીકરો પોતાની માં સામે આવું વર્તન કરે છે?
બોલ્યા કર. મારે તો આ કાનેથી સાંભળીને આ કાને કાઢી નાખવાનું છે. પછી તારી મરજી. અને જો રસોડામાં જતો હોય તો એક ગ્લાસ પાણી નો આપતો જજો. જા જા ઊભો થા. એ જ તો પ્રોબ્લેમ છે તમારો. આ તમને ગમે એટલા કંઈક, એ જ તો પ્રોબ્લેમ છે તમારો. કે તમારી સાથે ગમે એટલી મગજમારી કરો ને, તમને કઈ ફરક જ નથી પડતો. પાણી ભૂલતો નહીં. ખોટે ખોટા દવાખાને લઈ જવાના નાટક કરવાના. અરે આમાં ડોક્ટર ધરાય, બીજું કઈ થાય? જ્યારે હોય ત્યારે લાવો રૂપિયા, લાવો રૂપિયા. બધાને બસ ખોટે ખોટા પૈસા વાપરવા, બીજું કઈ કામ નથી આ ઘરમાં. શેનો ગુસ્સો કરો છો મમ્મી? અને શું એકલા એકલા બબડ્યા કરો છો? હા, ખાલી ખોટા પૈસા નહીં વાપરવા દો એટલે? હા, વિકાસ પપ્પાને હોસ્પિટલ લઈને કેમ ગયા છે? શું થયું છે પપ્પાને? અરે કઈ નથી થયું તારા પપ્પાને. સામાન્ય શરદી હતી અને એમાં તંબુરો હોસ્પિટલ જવાનું હોય, લઈ ગયો એ દવાખાને ખોટા ખર્ચા કરવા. હમણાં લેતી દેતી વગરના 2000 રૂપિયા વાપરીને આવશે, ડોક્ટરને ધરાવીને આવશે. મમ્મી, હા કેવી વાત કરો છો તમે? તમે એમ નામ તો મને કે તમારા દીકરાને કે પછી તમારા પતિને પૈસા વાપરવા નથી આપતા, પણ જો હોસ્પિટલનું કામ હોય એમાં પૈસા વાપરીએ તોય તમને નથી ગમતું? ના, નથી ગમતું મને. હું ખોટી રીતે એક રૂપિયો પણ નહીં વાપરવા દઉં. અરે સામાન્ય તાવ આવે કે શરદી આવે ને તો ઘરના ઓહડિયા ઘણા બધા હોય, ઈ કરી લેવાનું હોય, હોસ્પિટલે ન જવાનું હોય. મમ્મી, તમે તો બહુ મોટા ડોક્ટર રહ્યા કે નહીં, એટલે તમને બધી જ ખબર પડે છે કે સામાન્ય તાવ છે કે વધારે તાવ છે. હા કેવી વાત કરો છો તમે? મારે તારી સાથે કોઈ જીપા જોડી નથી કરવી. આવા દે વિકાસને, એટલે એને જ ઉધડો લઉં છું. 2000 રૂપિયા કેમ ભેગા થાય ખબર પડે છે? 2000 ની પાછળ કેટલા મીંડા આવે છે ખબર પડે છે? બસ પૈસા વાપરવાના, મોજ કરવાની. પહેલેથી તમે એ જ કર્યું છે ને, બધાને કાબુમાં રાખવાના, નિયંત્રણમાં રાખવાના. જેને જેમ જીવવું હોય ને એમ જીવવા તો નથી દેતા. નહીં જીવવા દે. આ ઘરમાં અત્યાર સુધી મારી મરજીથી જે થયું છે ને એ જ થતું આવશે. કોઈની મરજી નહીં ચાલે આ ઘરમાં. તો એમ પણ ક્યાં અમે મરજી ચલાવી છે? તમે ચાલવા જ નથી દેતા ને. બસ પોતાને હર હંમેશ એટીકેટીમાં રહેવું છે, બીજાનું જે થવું એ થાય. ખબર જ છે ને તને કે આ ઘરમાં મારી જ મરજી ચાલે છે. અને આ તું અત્યારે જે આ રૂઆબથી ને જે આ રીતે ફરે છે ને, સારા એવા કપડાં પહેરે છે, એ બધી મારી મહેરબાની છે. હું લાવીને આપું છું. બાકી ફરતી હો ધમડા રેવા દે, પાછું ખોટું લાગી જશે તને. હવે મારી સામે શું કામ બેઠી છે? હા, મારું બીપી લો કરવું છે તારે? એક તો ઘરમાં આટલા લોકો મને હેરાન કરે છે, હવે તું બાકી રહી ગઈ. તું નીકળ અહીંયાથી. આઈ એમ સોરી, મારી ભૂલ થઈ ગઈ. હું તમારી સાથે વાત કરવા આવી. ચા બનાવીને આપી જા. હા. વિકાસ ક્યાં રહી ગયો? ખબર નહીં એના બાપાને કઈ મોટી હોસ્પિટલમાં બતાવવા લઈ ગયો છે. શું કીધું ડોક્ટરે? હોસ્પિટલ લઈ ગયા તા તો કઈ મોટો દુખાવો તો નથી કીધો ને? મમ્મી, મારા પપ્પાને શરદી અને સખત તાવ છે, એટલા માટે અમે દવાખાને ગયા હતા ને બતાવી આવ્યા. દવા લખી આપી છે, એ દવા લેવાની છે, એ માટે પૈસા આપો. તમે જે પૈસા આપ્યા હતા ને એ બધા પૂરા થઈ ગયા. એટલે એની બીજી દવા લાવવાની છે, એની માટે હું તને બીજા રૂપિયા આપું, એટલે હોસ્પિટલમાં કેટલા રૂપિયા મૂકી આવ્યા? હા, 2000 રૂપિયા મમ્મી. ફાઇલનો ખર્ચો અને પપ્પાના રિપોર્ટ કરાવ્યા એનો ખર્ચો થયો છે. હવે દવા તો બાકી છે, એટલે મમ્મી તમે બીજા 1000 રૂપિયા આપો તો દવા લઈ આવીએ. 1000 રૂપિયા? 1000 રૂપિયા જાળવે લટકે છે? હે, તમને જે પણ દવા ડોક્ટરે કીધી છે ને લાવવાની એ મને આપી દો, હું મારી જાતે જઈને લઈ આવીશ. મને ખબર છે જો હું તમને લોકોને મોકલીશ ને તો જે દવાની જરૂર નહીં હોય ને એ પણ તમે લઈને આવી જશો. એટલે લાવ, હું જ મેડિકલે જઈને દવા લઈ આવું છું. અરે મમ્મી, પણ તમે કઈ જાતના માણસ છો?
આ ડોક્ટરે જે દવાઓ લખી હોય એ જ દવા લાવીએ ને અમે લોકો. હા, બીજી શું કામને વગર કામની દવાઓ લાવીએ? તારું ભાષણ તું તારી પાસે રાખ. મને છે ને દવાનું કાગળિયું આપ, એટલે હું દવા લઈ આવું. તારા બાપા પી લે અને જલ્દી સાજા થઈ જાય. અરે રેવા દે ને આકાશ, આ કોને સમજાવે છે? આ કોઈ દિવસ આપણું સમજ્યા છે કે આજ સમજશે? આ લ્યો પકડો, લઈ આવજો તમારી રીતે દવા. જાણે લઈ કેમ જા અમે તારા બાપાને અંદર અને આરામ કરાવ. હ, નથી સાંભળવું મારે તારું કઈ. જા, જોજો વધારે નો થાય તમને પાછો કાઈ. ચાલો પપ્પા. ઓહો, આમ તો જો કેવડું લાંબુ લિસ્ટ કરી નાખ્યું છે ડોક્ટરે. તે હવની લંકા હાલે. આમ તો જો પણ 10 ટીકડીઓ લખી નાખી છે. હા, ભલે 10 ની 10 લખી. હું આમાંથી પૂરી દવા લાવવાની જ નથી. જે જરૂર હોય ને ઈ જ લાવવું છે. ઈ તો લખ્યા રાખે. આટલી બધી દવા ડોક્ટર લખી દે, પછી એસિડિટી થાય, પછી બોલો કેમ ઈ બાજુ આવતા હતા? કઈ કામ હતું? ના શેઠાણી બા, કામથી તો નહોતી આવતી, પણ કામ કરવા જરૂર આવતી હતી ઘરના. હવે કેમ છે શેઠાણી બા સુધીર શેઠને? વાહ, હવે આ નોકરો એની ચિંતા કરવા માંડ્યા. અહીંયા ઓછી બળતરા હતા, હજી આ પાછી બળતરા કરાવે. તમારે નોકરોએ આ સુધીરની ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. એને બહુ સારું જ છે હો. મને મારા કામથી જવા દે, મારે મોડું થાય છે. શેઠાણી બા, એક મિનિટ, હા તમારી સાથે થોડી વાત કરવી હતી. જો ઉપાડ માંગવાની હોય ને તો નહીં આપો, બીજી વાત હોય તો કર. રૂપિયા તો તમે તમારા ઘરમાં તમારા વરને પણ નથી આપતા. એ કામવાળી છે ને તો કામવાળી બનીને રહે. હા, તારે મને સલાહ સૂચન આપવાની કોઈ જરૂર નથી. મારે કોને ક્યાં કેટલા રૂપિયા આપવા ને એ મને ખબર પડે. આજે જ હજી 2000 રૂપિયા ગુડ્યા હતા, પૂરા ધુવાડો થઈ ગયા, ધુવાડો. અને હજી બીજી 1000 રૂપિયાની દવા છે, અને તો એમ કેસ કે રૂપિયા નથી આપતી. તું આપી જા. શેઠાણી બા, થોડા શાંત પડો ને. તમને ખબર છે ને, હું તમારે ત્યાં જ્યાં સુધી નોકરી કરતી રહી ને ત્યાં સુધી શેઠ નાના મોટા ખર્ચા, મારા દીકરાના બીમારીના ખર્ચા, કે પછી અમને કોઈ પણ તકલીફ પડી હોય ને તો સુધીર શેઠ ઊભા રહ્યા છે. ક્યારેય ના નથી પાડી. અને ત્યાર પછી મારો રઘુડો એ તમારા ઘરે કામ કરવા આવ્યો. હા, તો ત્યારે ખબર પડે છે કે મારા સમયે અને અત્યારના સમયમાં શેઠ સાથે ઘરમાં કેવું વર્તન થાય છે. કેવું વર્તન થાય છે? હા, કેવું વર્તન થાય છે તારા શેઠ હારે? કહીશ જરા. શેઠાણી બા, ખોટું ના લગાડતા, પણ નાના મોઢે મોટી વાત કરું છું. હા, જે કંઈ પણ ઘરમાં છે ને એ બધું શેઠનું કમાવેલું જ છે, અને તમે એમના જ રૂપિયા એમને જ વાપરવાની ના પાડો છો. આ મારા ઘરનો મામલો છે. આમાં તારે બોલવાની કોઈ જરૂર નથી. તારી જગ્યા ક્યાં છે ને એ તું ભૂલી ગઈ છે. આજ એક તમાચો મારીને યાદ અપાવી શકું એમ છું. હું સુધીર સાથે શું કરું શું નહીં એ મારો ધણી છે. હા, તું તારા પૂરતું રાખીશ ને તો વધારે મજા આવશે. નહીતર રઘુને છૂટો કરતા મને વાર નહીં લાગે. નીકળ મારા રસ્તામાંથી. શેઠાણી બા, તમે જે કરી રહ્યા છો ને એ બહુ ખોટું કરી રહ્યા છો. શેઠ બહુ સારા માણસ છે, એની સાથે આવું ના કરો. ભગવાન માફ નહીં કરે. હા, પરેશભાઈ ક્યારના પપ્પાને હોસ્પિટલ લઈને ગયા છે. હજી એમનો ફોન પણ નથી આવ્યો અને કંઈ એમને જણાવ્યું પણ નથી કે ત્યાં શું થયું છે શું નહીં. હોસ્પિટલ ગયા છે ને, કરશે ફોન. શાંતિ રાખો, ત્યાં 17 કામ હોય છે. એ પણ પપ્પાની હાલત બહુ ગંભીર હતી. એમણે કહેવું તો જોઈએ ને કે અત્યારમાં કેવી કન્ડિશન છે કેવી નહીં. નાના શેઠ, આ હું સાંભળું છું, મોટા શેઠને પાછા હોસ્પિટલ લઈ ગયા છે.
રઘુભાઈ એક કામ કરો, બેસો પહેલા તમે. અરે બેસો ને. પણ શેઠ, આ વાત સાચી છે? હા, પરેશભાઈ પપ્પાને હોસ્પિટલ લઈને ગયા છે, કારણ કે પપ્પાને છાતીમાં મૂંઝારો થતો હતો અને તાવ પણ ખૂબ હતો. અરે શું વાત કરો છો શેઠ? આ શેઠને આટલી મોટી તકલીફ વધી ગઈ હતી તો વહેલા હાથ સારવાર ન કરાવી લેવાય? રઘુભાઈ, આમાં બધો ચોક મારી સાસુનો છે. અઠવાડિયા પહેલા જ્યારે ડોક્ટરે દવા લખીને આપીને ત્યારે પૈસા વધારે ના વપરાય જાય એની બીકમાં છે ને મારા સાસુએ પૂરી દવા જ ના લીધી. હવે અધૂરી દવાએ રોગ કઈ રીતે મટે? પણ બેનબા, તમારી વાત ખરી છે, પણ જો આ દવાના કાગળ મને આપ્યા હોત ને તો હું જઈને દવા લઈ આવત. જુઓ રઘુભાઈ, તમારી લાગણીને હું સમજી શકું છું, પણ એ સમયે પરિસ્થિતિ જ એવી ઊભી થઈ કે મમ્મી જીદ કરીને દવા લેવા જતા રહ્યા. નકર તો હું પણ થોડા ઘણા રૂપિયાનું એડજસ્ટ કરીને પપ્પા માટે દવા લાવી શકતો હતો અને એમ જ કરવાનો હતો. પણ હવે શું વાંક કાઢું મને તો એ જ નથી સમજાતું. એક વ્યક્તિના લીધે આ મોટા શેઠની તકલીફ કેટલી વધી ગઈ. વાત એ છે. એ સમયે જો હું સમયસર દવા લઈ આવ્યો હોત ને તો આજે આવા દિવસો ના આવત, પપ્પાની તબિયત આટલી બધી ના બગડે. હવે જે થઈ ગયું ને એને રોવાનો કોઈ મતલબ નથી. રઘુભાઈ, આ બધી પંચાયત મૂકો અને આપણે કામે વળગીએ, નહીં તો મમ્મી જોઈ જશે ને કે આપણે શાંતિથી અહીંયા બેઠા છીએ તો નવી રામાયણ ઊભી કરશે. હા બેનબા. પરેશભાઈને તો ખ્યાલ નથી રહ્યો. હવે હું જ પરેશભાઈને ફોન કરીને પૂછી જોઉં કે શું થયું છે. આવી ગયા? હા, હવે આવી ગયા. જોતો નથી એકદમ સારું થઈ ગયું છે એમને. અરે તમે લોકો ખોટી ચિંતા કરતા હતા, કઈ નથી, એક ખાલી બાટલો ચડાવ્યો. મોટા ભાઈએ મને ફોન કરીને બધું જણાવ્યું છે મમ્મી. હા, તમે મને એક વાત જણાવો ને કે તમે જ્યારે પપ્પાની દવા લેવા માટે ગયા હતા ત્યારે બધી દવા પૂરેપૂરી લાવ્યા હતા કે પછી એમાંથી અડધી જ લાવ્યા હતા? એક મિનિટ, સાચી વાત છે. ડોક્ટરે જે દવા લખી આપી હતી ને એ દવા હું અડધી જ લાવી હતી, કારણ કે ડોક્ટર તો લખી દે 10-10 ટીકડી લખી દીધી હતી, અને કઈ સામાન્ય તાવ અને શરદીમાં આટલી 10-10 ટીકડી ન લેવાની હોય. આ દવા ભારે પડે, એસિડિટી થાય, પછી એસિડિટી ની દવા લેવાની, એસિડિટી થાય એટલે દૂધ પીવું પડે. આ બધું લાંબુ થાય એની કરતા જે થયું ને એ બરાબર થયું છે. તબિયત તો હારી છે ને, બોલાય છે ને તમારાથી, બસ બીજું આપણે શું જોઈએ? મમ્મી, તમે તમારા લોભ ખાતર પપ્પાની અડધી દવા જ લાવ્યા હતા અને એટલા માટે આ પપ્પાને પૂરી દવા ના મળી શકી. મારા પપ્પાને દવા ન મળવાને કારણે એની છાતીમાં કબજામ થઈ ગયો હતો. અરે એમને 8 દિવસ સુધી એડમિટ કરવા પડ્યા હતા. આ છાતીમાં દુખાવો થતો હતો ને એ પણ એના કારણે જ થતો હતો. એટલે આ બધી વાત મૂકો અને તમે છે ને મને તિજોરીની ચાવી આપો. મારે તિજોરીમાંથી પૈસા કાઢવા છે. શું તિજોરીની ચાવી આપો? તિજોરીમાંથી પૈસા કાઢવા છે? હોસ્પિટલ લઈ ગયો તો ને, દાખલ કર્યા હતા ને એમને, ખર્ચો થઈ ગયો ને, તાજા નરવા ઘરે આવી ગયા ને, બસ હવે તિજોરીમાંથી રૂપિયો કાઢવાની કોઈ જરૂર નથી. હા, તિજોરીની ચાવી નહીં મળે. અને શું કરવા છે તારે? શું કરવા છે તારે રૂપિયા? જરા કહીશ મને. મમ્મી, આ મારા પપ્પા સાજા નરવા ઘરે આવી ગયા છે ને એનું કારણ એ છે કે સમયસર એમની સારવાર થઈ હતી અને એમની સારવાર પાછળ પૂરા 50,000 નો ખર્ચો થયો છે. અને તમને ખબર છે કે આ પૈસા કોણે આપ્યા છે? કોણે આપ્યા છે? મેં આપ્યા છે. શારદા, તું? હા બેનબા, હું. આજે સુધીર શેઠની જે હાલત છે ને એ તમારા કારણે છે. માફ કરજો બેનબા,
નાના મોડે મોટી વાત કરી રહી છું, પણ આ એ જ સુધીર શેઠ છે જેમને તમને કમાઈને લાખો રૂપિયા તમારા હાથમાં મૂક્યા છે. અને આજે જ્યારે એમને જરૂર છે ત્યારે તમે એમને પાઈ માટે તરસાવો છો. હા, એમના ઈલાજ માટે પણ રૂપિયા નથી આપતા. અને બેનબા, આજે પણ હું એ દિવસ નથી ભૂલી જ્યારે વર્ષો પહેલા મારા પતિ બીમાર હતા અને ઓપરેશન માટે 2 લાખ રૂપિયાની જરૂર હતી. ત્યારે વિના સંકોચે મને 2 લાખ રૂપિયા આપનાર બીજું કોઈ નહીં પણ આ સુધીર શેઠ જ હતા. અને ત્યાર પછી એમના ઘરે મને કામ માટે રાખી, મારા ઘરનો બધો નિભાવ ખર્ચ અત્યાર સુધી પૂરો કર્યો. અને હવે જ્યારે મારો સારો સમય આવ્યો તો હું શેઠને મદદ કેમ ન કરું? તમે તો તમારા પોતાના વ્યક્તિના ગુણ જ ભૂલી ગયા, પણ હું શેઠે કરેલા ગુણ ક્યારેય નહીં ભૂલી શકું. એમના મારા પરિવાર પર અને મારા દીકરા પર બહુ ઉપકાર છે. શેઠ, તમારા ઉપકારનો બદલો હું કે મારો દીકરો આ જન્મ નહીં બહુ નહીં ચૂકવી શકે. શારદાબેન, સાચું કહું ને તો તમે આજે મને જિંદગીનો એક પાઠ શીખવાડી દીધો. હું તો બસ મારા પતિ કરતા પણ પૈસાને જ પરમેશ્વર માનતી હતી. હા, વધારે પડતો રૂપિયો આવવાથી માણસના મન બગડે છે, લાલચુ બની જાય છે માણસ. તે આજે સાબિત થઈ ગયું. મારા પતિએ મને લાખો રૂપિયા કમાઈને મારા હાથમાં આપ્યા. એ રૂપિયાને જોઈને મારામાં અભિમાન આવ્યું અને એ રૂપિયા ઉપર ખાલી મારો હક છે એવું વિચારનારી હું મારા પરિવારનું સારું ન વિચારીશ. ખરેખર ધિક્કાર છે મારા જેવી સ્ત્રીને કે જે પોતાના પતિએ કરેલી મહેનત મજૂરીને ભૂલી જાય છે અને રૂપિયાને મહત્વ આપે છે. જોકે મારી ભૂલ માફ કરવા જેવી નથી, પણ મને તમે બધા માફ કરી દેજો. રઘુ, તું આ ઘરનો નોકર છે અને મેં નોકર સાથે જે વ્યવહાર કરવાનો હોય એના કરતા પણ ખરાબ વ્યવહાર મેં તારી સાથે કર્યો છે. એટલે બની શકે તો તું પણ મને માફ કરી દેજે. બેનબા, આ શું કરો? માફી મારી નથી તમારે માંગવાની. મને તો બસ આ ઘરમાં તમે કામ માટે જગ્યા આપો છો ને એ જ મારા માટે મોટી વાત છે. મમ્મી, તો હું શું કહું છું, આ બધું સમાધાન થઈ ગયું છે તો ચા બનાવી નાખું. હા, એમાં પૂછવાનું થોડું હોય. જા બનાવી. દૂધ વધારે નાખું કે પાણી? બેટા, દૂધ વધારે નાખજે. તમારે એકની બનાવું કે બધા માટે? અરે મારી માં બધાની બનાવજે.